વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી હાથીકાના એપીએમસી માર્કેટમાં વીતેલી રાત્રે તસ્કરોએ આતંક મચાવી અનાજ અને કરિયાણાની અંદાજે 10 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। બાબા સૂટ પહેરીને આવેલા 3 જેટલા તસ્કરોએ એક પછી એક દુકાનના તાળા તોડી રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ ચોરી કરી હોવાની વિગત સામે આવી છે। વેપારીઓના જણાવ્યા અનુસાર માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બાબા સૂટ પહેરેલા 3 શખ્સો શંકાસ્પદ હલચલ કરતા જોવા મળ્યા। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડોગ સ્ક્વોડની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે। ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે વેપારીઓએ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ અને પોલીસ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે। વેપારીઓનું કહેવું છે કે સતત વધતી ચોરીની ઘટના વચ્ચે સુરક્ષામાં પૂરતો સુધારો જોવા મળતો નથી, જેના કારણે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવ એવું બન્યું છે અમારે ત્યાં કે 4 વાગે આ લોકો આવ્યા છે, અંદર એન્ટ્રી કરી છે અને લગભગ અમારી દુકાને ડોગ આવ્યા હતા। અમે ડોગ ચેક કર્યું એટલે પહેલાં દુકાન અમારે જ ચડ્યા છે એ લોકો, એટલે જે કેશ હતી એ બધી કેશ લઈને એ લોકો અહીંથી નીકળ્યા છે આગળ। કેટલી કેશ હતી ને કેટલા ઈસમો અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાં? પ્રવેશ એટલે કેટલા વાગે કર્યું છે ખબર નથી, જો કેમેરા બધી જોઈએ તો ખબર પડે, કારણ કે અમારી કેમેરા તો અમે લોકો બંધ કરી નાખી છે રાત્રે કે ભાઈ શોર્ટ સર્કિટ ના થાય એના માટે। કેશ અમારી ટોટલ અમારી પોતાની 5.5 લાખ રૂપિયા હતી। હવે તમારી પોલીસ પ્રશાસનને શું માંગ છે? પોલીસ પ્રશાસન એ છે કે એ લોકો પોતાનું કામ તો કરે જ છે, તો એવું કામ કરે તો આપણે પૈસા થોડા વહેલા ફટાફટ આવી જાય। અગર જો મોડું થાય તો પછી મને નહીં લાગતું કે એ લોકો વાપરી નાખે, બધું બહાના કાઢે, પણ થોડું ફાસ્ટ થશે તો એ લોકોને પૈસા અમારા હાથમાં આવી જાય પાછા। બીજો સવાલ એ છે કે જે એપીએમસીની સિક્યુરિટી છે એના પર શું સવાલ છે? એપીએમસીની સિક્યુરિટી એવી છે કે અમારું આ મેઇન રોડમાં છે અને અહીંયા 3 જણા આગળ 4 દુકાન છોડીને બેસતા હોય છે દર વખતે, અને કાલે એ લોકો હતા નહીં હતા એ તો આપણે કાલે રેકોર્ડિંગ કેમેરા જોઈશું બધું, તો આપણે બધી એપીએમસી ખુલશે એટલે બધું ખબર પડશે। એ લોકોની પણ સંડોવણી લાગે છે અંદર? ના એવું કશું છે નહીં, મારે એવું લાગતું નહીં, કારણ કે વોચમેન બહુ ટાઈમથી અમારા ત્યાં બધા સારા જ છે, પણ એવું છે કે એ લોકો અહીંયા હતા કે નહીં હતા, હોય તો એ લોકો આ દરવાજા શટલો ખોલ્યા તો એમાં એમને જાણ કરવું જોઈએ। અહીંયા આગળ ચારે બાજુ મોટા મોટા કોર્ટ છે અને 2 જ ગેટો અહીંયા આગળ આપવામાં આવેલા છે, તો 2 ગેટ પરથી પ્રવેશ કરતો સિક્યુરિટીને ખબર નહીં હોય? ખબર પડી જોઈએ, પણ સિક્યુરિટીને પણ જે લોકો એ એક્ઝિટ ગેટ છે એ લોકો ત્યાં 3 જણા બેસે છે રાત્રે, અને બીજા જે આ બાજુનો ગેટ હોય છે એ લગભગ અમારો છે ને 7, 8 વાગે બંધ થઈ જાય, પછી ત્યાં કોઈ બેસો નથી, એ લોકો ત્યાંથી જ એન્ટ્રી કરી છે। આપનો પરિચય? હું શિવશક્તિનો ઓનર છું, દિનેશભાઈ। જી શું કહેશો જે બનાવ રાત્રે ચોરીનો બન્યો છે? 4 વાગે મારી દુકાનના શટર તૂટ્યા છે। પહેલાં તાળા તોડ્યા, તાળા તોડીને પછી શટર ઊંચું કરીને અંદર આવ્યા છે, કબડ ખોલ્યા, જે હોય ગલ્લો ખોલી અને જે રોકડ રકમ હોય એ રોકડ રકમ બધી લઈ ગયા છે। કેટલી રકમ હતી? 3 લાખ રૂપિયાની આસપાસ છે રકમ। તમારી પોલીસ પ્રશાસનને શું માંગ છે? પોલીસ પ્રશાસન કે આટલું મોટું કાંડ થયું છે વડોદરા અનાજ બજારનું, તો એનો ઉકેલ વહેલી તકે આવવો જોઈએ। અહીંયા આગળ તો આજુબાજુ કોર્ટ પણ છે ને 2 ગેટ છે, 2 ગેટ પર સિક્યુરિટી પણ હોય છે, તો એ લોકો આ જેવી રીતે થયું છે એ સિક્યુરિટી હાથીકાના એપીએમસીની સિક્યુરિટી કંઈ કામની નથી, એ જાહેર થઈ ગયું। ક્યાંક ને ક્યાંક આ સિક્યુરિટી પર એજન્સી પર બી ઘણા સવાલો ઊભા હા, એ એટલે આટલું મોટું કાંડ થયું, આ મેઇન રોડ છે, હાથીકાનાનો છે ને મેઇન રોડ છે, આપણે જે સામે શિવશક્તિનું થયું ને મારું થયું, આ ઓપન રોડ છે, શટર ખોલીને જેવી રીતે કામ કરે છે, એટલે કોઈ દેખાતું નથી કે એ લોકોને કંઈક ડર હોય કે કરી રહ્યા છે ચોરી, કશું દેખાતું જ નથી। કેટલી દુકાનોના તાળા તૂટ્યા અંદાજે? અંદાજે કે 12 થી 13 દુકાનોના તૂટ્યા છે। આપનો પરિચય? મારું નામ શંકર। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।